નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો ઔદ્યોગિક ક્ષેત્રમાં, બિન સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા જે કામદારો છે તેમના મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતન દરમાં વધારો જાહેર કરી દીધો છે। આપ સૌને જણાવી દઈએ કે 1 એપ્રિલ 2025થી આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લાખો મજૂરો માટે જે છે તે મિત્રો લઘુત્તમ વેતન દરોમાં વધારો જાહેર કરવામાં આવે છે અને નવા મિનિમમ વેજીસ જે છે તે મિત્રો 1 એપ્રિલ 2025થી આ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને મિત્રો લાગુ કરી દેવામાં આવે છે। જાણી વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લાખો કામદારો મજૂરોને મિનિમમ વેજીસમાં વધારો કરીને મિત્રો મહત્વનો લાભ આપ્યો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। અને એ પણ જાણીશું કે મિત્રો અલગ અલગ શ્રેણી પ્રમાણે જે મજૂરો કામદારો છે તેમને કેટલું હવે લઘુત્તમ વેતન સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન આવા સરકારી કર્મચારી કામદારોના પગાર વધારાના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો દિલ્હીની ભાજપ સરકાર દ્વારા। તો દિલ્હીમાં હાલમાં મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે રેખા ગુપ્તા ભાજપ સરકારના મુખ્યમંત્રી છે। તો ગતરોજ મિત્રો દિલ્હીની ભાજપ સરકારે દિલ્હીના મજૂરો અને કામદારોને મોટી ભેટ આપી છે, જેમાં લઘુત્તમ વેતન દરોમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। દિલ્હીની ભાજપ સરકારે તમામ શ્રેણીના કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે। સરકારનું કહેવું છે કે આ વધારો ફુગાવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેનાથી કામદારોને આર્થિક રાહત મળશે। દિલ્હી સરકારે જે છે તે મિત્રો શ્રમ વિભાગ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ અકુશળ કામદારોનું માસિક વેતન હવે 18,066 રૂપિયાથી વધારી અને 18,456 રૂપિયા કરવામાં આવી છે। અર્ધકુશળ કામદારોનું માસિક વેતન જે પહેલાં 19,929 રૂપિયા હતું તેને વધારીને 20,371 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે। કુશળ કામદારોના વેતનમાં જે છે મિત્રો પહેલાં 21,970 રૂપિયા હતું તે વધારીને 22,411 રૂપિયા કરવામાં આવી છે। સૂચના મુજબ આવા કામદારોને જે નોન મેટ્રિક્યુલેટ છે તેમનો પગાર દર મહિને 19,929થી વધીને 20,371 થશે। જેઓ મેટ્રિક પાસ છે પણ સ્નાતક નથી આવા કામદારોનો પગાર 21,970 રૂપિયાથી વધારીને 22,411 રૂપિયા કરવામાં આવે છે। આ ઉપરાંત ગ્રેજ્યુએશન અને તેનાથી ઉપરની લાયકાત ધરાવતા કામદારોને દર મહિને 23,836 રૂપિયાથી વધારીને 24,356 રૂપિયા માસિક વેતન કરી દેવામાં આવ્યું છે। કામદારો ફરિયાદ કરી શકે છે। તે જ સમયે સરકારનું કહેવું છે કે જે કામદારોને સુધારેલા લઘુત્તમ વેતન કરતાં ઓછો પગાર મળી રહ્યો છે તેઓ સંબંધિત જિલ્લામાં સંયુક્ત શ્રમ કમિશનર અથવા નાયબ શ્રમ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે। આ અધિકારીઓને લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ આવા કેસોની સુનાવણી કરવા અને સૂચિત વેતન ધોરણો જાળવવામાં આવે તેની ખાતરી કરવા માટે સત્તા આપવામાં આવી હોય છે। આમ મિત્રો દિલ્હી સરકાર દ્વારા રાજ્યમાં જે લાખો અસંગઠિત ક્ષેત્રોમાં, ઔદ્યોગિક ક્ષેત્રોમાં, પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે તેવા કામદારો મજૂરોને મિનિમમ વેજીસમાં 1 એપ્રિલ 2025થી વધારો કરી અને અતિ મહત્ત્વની ભેટ આપવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।